બારીની બહાર ફેલાયેલા અથાંગ સમુદ્રના મોજા કિનારા પર અથડાતા હતા. તેનો ગુંજારવ કાચની પેલે પાર તે વિશાળ પેન્ટ હાઉસમાં સંભળાતો હતો અને અંદર ફેલાયેલી મૃત્યુ જેવી શાંતિ વધુ ભયાનક લાગતી હતી. તે આલિશાન પેન્ટ હાઉસના એક વિશાળ બેડરૂમમાં ઇટાલિયન માર્બલના ફ્લોર પર પડેલા મખમલી ગાલીચાની બરાબર વચ્ચે આવેલા મોટા બેડ પર આર્યા નિર્જીવ પડી હતી. તેના શરીરમાંથી જાણે પ્રાણ ધીમે ધીમે ઓસરી રહ્યા હતા. એક અત્યંત દુર્લભ અને શરીરને અંદરથી કોતરી ખાતી જીવલેણ બીમારીએ તેના શરીરની હાલત ખરાબ કરી નાખી હતી. રેશમી પડદા, દિવાલ પરના મોંઘા ચિત્રો અને છત પરથી નીચે લટકતા સોનેરી ઝુમ્મર, આ બધું જ વૈભવ તેને હવે કોઈ સજાવેલા અને ગુંગળાવી નાખતા સ્મશાન જેવું લાગતું હતું. આર્યા મૂળ એક અબજોપતિ ઉદ્યોગપતિ પરિવારની એકમાત્ર વારસદાર હતી. તેણે માત્ર સાચા પ્રેમની શોધમાં પોતાની ઓળખ છુપાવીને એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવેલા વિક્રમ સાથે લગ્ન કર્યા હતા. તેને લાગ્યું હતું કે આ લોકો તેના પૈસા પર નહીં પણ તેના મન પર પ્રેમ કરશે. પણ આજે એ જ ખોટા પ્રેમની અને વિશ્વાસની કિંમત તે પોતાનો જીવ આપીને ચૂકવી રહી હતી. મિત્રો, જે વ્યક્તિ માટે આપણે આપણી ઓળખ, સંપત્તિ અને માણસોને પણ પાછળ છોડી દઈએ, એ જ વ્યક્તિ સંકટના સમયે વિશ્વાસઘાત કરે તો તેને બીજી તક આપવી જોઈએ. તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો તમને સ્વાભિમાન, સંબંધો અને કર્મના હિસાબની આવી વાર્તાઓ પસંદ હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વાર્તાને તમારા નજીકના વ્યક્તિઓ સાથે શેર કરો. શ્વાસ લેવાનું પણ તેને હવે ભારે પડી રહ્યું હતું. તેના બેડની બાજુમાં એક ક્રિસ્ટલની ટ્રેમાં તેની જીવનદાયી દવાઓની મોંઘી બોટલો રાખેલી હતી. દિવસના ચોક્કસ સમયે તે દવા શરીરમાં ન જાય તો તેની નસો અંદરથી ખેંચાતી, તેના પ્રાણ કંઠે આવતા અને શરીરમાં અસહ્ય વેદનાનો જ્વાળામુખી ફાટતો. આજે સવારથી તેને દવાનો એક પણ ડોઝ મળ્યો નહોતો અને તેનું શરીર હવે બહેર મારી રહ્યું હતું. બહારના વિશાળ હોલમાંથી મુસાફરીની તૈયારીઓનો ધમધમાટ, મોંઘી મોટી ટ્રોલી બેગના પૈડાનો ફ્લોર પર થતો અવાજ અને ઉત્સાહથી ભરેલું હાસ્ય આર્યાના કાન પર અથડાતા હતા. તેઓએ દૂરના એક શ્રીમંત વિદેશી ટાપુ પર 74 દિવસની આલિશાન અને ખર્ચાળ સફર નક્કી કરી હતી. અરે સાનિયા, તે મારો હીરાનો નેકલેસ અને તે રેશમી સાડી બરાબર લીધી છે ને? ત્યાં એ ક્રૂઝ પરની પાર્ટીમાં હું એ જ પહેરવાની છું. સુમિત્રા, આર્યાની સાસુનો કર્કશ, સ્વાર્થી અને લાલચથી ભરેલો અવાજ સ્પષ્ટ સંભળાયો. હા મમ્મી, બધું જ લીધું છે અને મેં તો મારા માટે 15 નવા ડ્રેસ લીધા છે. વિક્રમ દાદાએ મારા ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપી છે. હવે ત્યાં ગયા પછી હું મન ભરીને શોપિંગ કરીશ. કેટલા વર્ષોથી હું આ ટ્રીપની રાહ જોતી હતી. સાનિયા ખડખડાટ હસતા બોલી. તેના અવાજમાં તેની બીમાર ભાભી માટે શૂન્ય સહાનુભૂતિ અને પૈસાનો ગર્વ સ્પષ્ટપણે દેખાતો હતો. તેમના આ શબ્દો આર્યાના કાળજામાં ઝેરી તીરની જેમ વાગતા હતા. ઘરમાં પોતાની પુત્રવધુ, પોતાની ભાભી મૃત્યુના દ્વારે ઊભી હોય, જીવવા માટે સંઘર્ષ કરતી હોય, ત્યારે આ બંનેને વિદેશમાં જઈને મજા કરવાના સપના આવતા હતા. આર્યાએ ખૂબ જ મુશ્કેલીથી પોતાનો સુકાઈ ગયેલો ગળું સાફ કરવાનો પ્રયત્ન કર્યો. તેના ઓઠ ફાટી ગયા હતા. તેણે ઊભેલી બધી તાકાત એકઠી કરી અને ધ્રુજતા ક્ષીણ અવાજે હાંક મારી. વિક્રમ, વિક્રમ. બેડરૂમનો ભારે લાકડાનો દરવાજો ઉઘડ્યો. વિક્રમ અંદર આવ્યો. તેણે શરીર પર ખૂબ જ મોંઘા વિદેશી બનાવટના કપડાં પહેર્યા હતા અને તેના શરીરમાંથી આવતી પરફ્યુમની ઉગ્ર સુગંધ તે રૂમમાં ફેલાયેલી દવાઓની ગંધને દબાવી રહી હતી. તેના ચહેરા પર આર્યા માટે ન કોઈ ચિંતા હતી, ન કોઈ સહાનુભૂતિ. તેના પર માત્ર એક વિચિત્ર ચીડ, કંટાળો અને તિરસ્કાર હતો. વિક્રમ, મારી દવાનો સમય થઈ ગયો છે. પ્લીઝ મને તે દવા આપ અને થોડું પાણી. મારી છાતીમાં ખૂબ દુખે છે. આર્યાએ અત્યંત લાચાર થઈને આંખોમાં પાણી લાવીને વિનંતી કરી. તેની આંગળી ધ્રુજતી ધ્રુજતી બેડની બાજુની ટ્રે તરફ નિર્દેશ કરતી હતી. વિક્રમે હાથ બાંધીને તેની સામે જોયું અને તે તુચ્છતાથી હસ્યો. તેની આંખોમાં એક ઠંડી ક્રૂરતા હતી. દવા? કઈ દવા? આર્યા, છેલ્લા કેટલાક મહિનાઓથી તારી આ બીમારી પર મેં પાણીની જેમ પૈસા ઉડાવ્યા છે, પણ તું કંઈ મરતી નથી અને જીવવાના પણ કોઈ લક્ષણો દેખાતા નથી.
હવે અમારી ફ્લાઇટ છે અને તું અહીં અમારા ઉત્સાહ પર પાણી ફેરવે છે. તારા આ રોજિંદા નાટકો જોઈને મને હવે કંટાળો આવે છે. તેટલામાં સુમિત્રા અને સાનિયા ત્યાં આવ્યા. સુમિત્રાએ નાક પર રૂમાલ રાખ્યો અને અત્યંત તિરસ્કારી ભરી નજરે બેડ પર પડેલી આર્યા સામે જોતા બોલી, અરે વિક્રમ, શું કામ તું તેની પાછળ પડે છે? આપણે આપણી 74 દિવસની વિદેશની ટ્રીપ તેના આ રડવાને કારણે કેન્સલ કરવી કે શું? તેમ છતાં તે હવે બચવાની નથી. તેના મરવાની રાહ જોતા આપણે આપણું જીવન થોડું રોકીશું. આપણે ત્યાં જઈને મજા કરીશું. તેને જે કરવું હોય તે કરવા દે. મમ્મી સાચું કહે છે દાદા, સાનિયાએ વચ્ચે બોલતા અત્યંત નિર્દયતાથી કહ્યું. તેને અહીં જ રહેવા દો. તે પોતાની મેળે ઉઠીને પાણી પણ પી શકે તેમ નથી અને આપણે ન હોઈએ ત્યારે તેને મદદ મળવાની શક્યતા પણ નથી. આપણે ગયા એટલે તે શાંત થઈ જશે કાયમ માટે. વિક્રમે પહેલા સગા સંબંધીઓને આર્યા એક ખાનગી સારવાર કેન્દ્રમાં દાખલ હોવાનું જૂઠું કહ્યું હતું. ઘરના કર્મચારીઓને તેણે લાંબી રજા આપી હતી અને સોસાયટીના સુરક્ષા રક્ષકોને પણ ઘરમાં કોઈને પ્રવેશ ન આપવા સૂચના આપી હતી. આર્યાની આંખો ફાટી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો, જે પરિવાર માટે તેણે પોતાની અબજોપતિ હોવાની ઓળખ ભૂંસી નાખી, જેમના માટે તેણે સામાન્ય જીવન સ્વીકાર્યું, જે વિક્રમ પર તેણે જીવથી પણ વધારે પ્રેમ કર્યો, તેના પર વિશ્વાસ રાખીને લગ્ન પછી પોતાની સાચી ઓળખ જાહેર કરી અને પોતાના ઉદ્યોગ સમૂહમાં મોટી જવાબદારી આપી, તે જ આજે તેના મૃત્યુનું આયોજન કરી રહ્યો હતો. બીમારી વધ્યા પછી સારવારના કાગળોના નામે તેણે તેની પાસેથી પાવર ઓફ એટર્ની અને અનેક આર્થિક પરવાનગીઓ મેળવી લીધી હતી. વિક્રમના સ્વભાવમાં ફેરફાર જાણ્યા પછી આર્યાએ પોતાના રક્ષણ માટે બેડરૂમમાં બેટરી પર ચાલતો એક નાનો ગુપ્ત કેમેરો પણ બેસાડ્યો હતો. વિક્રમ, તું મને આવું છોડીને જઈ શકતો નથી. હું મરી જઈશ. મને ખૂબ તકલીફ થાય છે. વિક્રમ, આર્યાની આંખોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. તેના હાથ પગ ડરથી અને બીમારીથી જીવલેણ વેદનાથી ધ્રુજતા હતા. વિક્રમ તેના બેડ પાસે આવ્યો. તેના ચહેરા પરનું હાસ્ય હવે એક શેતાની રૂપમાં બદલાઈ ગયું હતું. તેણે બેડની બાજુમાં રાખેલી તે મોંઘી અને અત્યંત મહત્વની જીવનદાયી દવાઓની બોટલો તરફ જોયું. એક ઝાટકે તેણે તે બધી બોટલો પોતાના હાથમાં ભેગી કરી. ના વિક્રમ, ના, તે દવા મને આપ. પ્લીઝ, મારે જીવવું છે. મારી સાથે આવું ન કર. આર્યા લાચાર થઈને બૂમો પાડવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેના અવાજમાં તાકાત નહોતી. તે બેડ પરથી ઉઠવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી. તારે જીવવું છે શા માટે? મારા જીવનમાં અવરોધ બનીને રહેવા માટે? વિક્રમ અત્યંત ક્રૂરતાથી તેના ચહેરા પાસે નમતા બોલ્યો. મને હવે તારા અને આ તારી બીમારીનો કંટાળો આવે છે. આર્યા, તું મરીશ એટલે તારા નામે રહેલી આ કરોડોની પ્રોપર્ટી, આ પેન્ટ હાઉસ બધું જ મારું થઈ જશે. તો પછી હું શા માટે તને જીવતી રાખું? તું જીવતી રહીને પણ શું મોટો ઉદ્ધાર કરી નાખવાની છે? એમ કહીને વિક્રમે આર્યાની નજર સામે તે જીવનદાયી દવાઓની બધી જ બોટલો બેડરૂમમાં ખૂણામાં પડેલી કચરા પેટીમાં ફેંકી દીધી. કાચની બોટલો ફૂટવાનો અને અન્ય બોટલો કચરા પેટીમાં અથડાવાનો અવાજ આર્યાના હૃદયના ટુકડા કરી ગયો. તેની છેલ્લી આશા, તેના શ્વાસનો આધાર તે કચરા પેટીમાં ફેંકાઈ ગયો હતો. આર્યા ડુસકા ભરીને રડવા લાગી, પણ તેના આંસુ લૂછવા માટે ત્યાં કોઈ નહોતું. હવે છેલ્લું સાંભળી લે. વિક્રમે અત્યંત ઠંડીથી દરેક શબ્દ ચાવી ચાવીને કહ્યું. હું જતી વખતે ઘરનો મુખ્ય વીજળીનો સપ્લાય બંધ કરી દઉં છું, એટલે કે એસી નહીં ચાલે, પંખો નહીં ચાલે, અંધારું રહેશે. અને હા, પાણીનો મુખ્ય વાલ્વ હું બહારથી બંધ કરી દઈશ, એટલે તને પાણીનું એક ટીપું પણ નહીં મળે. 74 દિવસ, આખા 74 દિવસ, અને ત્યાં સ્વર્ગનો આનંદ માણીશું. અને તું અહીં એક એક શ્વાસ માટે તરફડીને મરીશ. અમે પાછા આવીશું ત્યારે આ ઘરમાં ફક્ત તારો સડેલો મૃતદેહ હશે અને અમારી આંખોમાં દુનિયાને બતાવવા માટે ખોટા આંસુ. સુમિત્રા અને સાનિયાએ ક્રૂર વિજયી હાસ્ય કર્યું અને તે બંને બહાર નીકળી ગઈ. વિક્રમે આર્યાના અસહાય ધ્રુજતા શરીર પર એક નિર્દય નજર નાખી. તેણે બેડરૂમની લાઇટ બંધ કરી. આખા રૂમમાં એક ક્ષણમાં ભયાનક અંધારું ફેલાઈ ગયું. વિક્રમ બેડરૂમની બહાર ગયો. દરવાજો બહારથી બંધ કરવાનો અને તેને જબરદસ્ત લોક લગાવવાનો ભયાનક અવાજ આવ્યો. થોડી ક્ષણોમાં ઘરમાં એસીનો ગુંજારો પણ બંધ થઈ ગયો. આનો અર્થ એ કે વિક્રમે ખરેખર ઘરની વીજળી કાપી નાખી હતી. ત્યારબાદ મુખ્ય દરવાજો
જોરથી બંધ થયાનો અને બહારથી લોક થયાનો અવાજ આવ્યો. તે ગયા હતા. તેને મરવા માટે છોડીને તેઓ નીકળી ગયા હતા. હવે તે વિશાળ અંધારી અને ગુંગળાવી નાખતી રૂમમાં આર્યા સંપૂર્ણપણે એકલી હતી. બારીમાંથી આવતા ઝાંખા પ્રકાશ અને બહાર ગૂંજતા સમુદ્રના અવાજ સિવાય ત્યાં બીજું કંઈ નહોતું. એસી બંધ હોવાથી રૂમમાં હવે ભયાનક ઉકળાટ વધવા લાગ્યો હતો. શરીરમાંથી પ્રાણ ખેંચી લેતી વેદના હવે ચરમસીમાએ પહોંચી હતી. નસો ખેંચાવા લાગી હતી. પાણીનું એક ટીપું નથી, દવા નથી, પ્રકાશનું કિરણ નથી. વિક્રમ, સુમિત્રા અને સાનિયાએ તેને તેના જ ઘરમાં એક જીવંત કબરમાં પૂરી દીધી હતી. અંધકારે તેને ચારે બાજુથી ઘેરી લીધી અને તેની વેદનાથી ભારે થઈ રહેલી આંખો સામે માત્ર એક જ પ્રશ્ન ઊભો થયો. સાચા પ્રેમનો શું આજ અંત છે? સાચા પ્રેમનો શું આજ અંત છે? આ પ્રશ્ને આર્યાના મનને ઘેરી લીધું હતું. વિક્રમે ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ કર્યાનો તે ભયાનક અવાજ તેના કાનમાં સતત ગૂંજતો હતો. રાતના 12 વાગી ગયા હતા. દિવસભર પેન્ટહાઉસમાં ચાલતો ઉકળાટ ધીમે ધીમે ઓછો થયો હતો અને રાતના વધતા પ્રહર સાથે સમુદ્ર પરથી આવતો ભેજવાળો ઠંડો પવન કાચની મોટી બારીમાંથી રહેલી ઝીણી તિરાડમાંથી અંદર આવવા લાગ્યો હતો. ઘરની સંપૂર્ણ વીજળી કાપેલી હોવાને કારણે વાતાવરણ નિયંત્રિત કરનાર કોઈ પણ સિસ્ટમ ચાલુ નહોતી. ઇટાલિયન માર્બલનો ફ્લોર રાતના ભેજવાળા ઠંડા પવનને કારણે ઠંડો પડી ગયો હતો. બીમારીથી નબળી પડેલી આર્યાને તે સાધારણ ઠંડી પણ હાડકાં સુધી વાગતી હતી. બીમારીથી અને દવાઓના અભાવે તેનું શરીર પહેલાથી જ અંદરથી સળગતું હોય તેમ લાગતું હતું. તેના શરીરની નસો ખેંચાતી હતી, શ્વાસ ગુંગળાતો હતો અને ગળું પાણી વગર સાવ સુકાઈ ગયું હતું. વિક્રમે જતી વખતે પાણીનો મુખ્ય વાલ્વ પણ બંધ કરી દીધો હતો. તેથી તેને હવે પાણીનું એક ટીપું મળવાની શક્યતા નહોતી. આ અગાધ અંધકારમાં અને ભયાનક ઠંડીમાં એક એક સેકન્ડ એક યુગ જેવી લાગતી હતી. આર્યાને હવે મૃત્યુની આહુડ સંભળાતી હતી. તેની આંખો ભારે થઈ રહી હતી. પણ તે જ ક્ષણે વિક્રમનું તે ક્રૂર હસવું, સુમિત્રા અને સાનિયાના તે નિર્દય શબ્દો તેની આંખો સામે તરવા લાગ્યા. તેને અહીં જ મરવા દે, આપણે ત્યાં જઈને મજા કરીશું. આ વાક્ય યાદ આવતા જ તેના શરીરમાં મૃત્યુના ડરને બદલે એક પ્રચંડ મોટી ચીડ, એક ભયાનક રોષ ઉછળી આવ્યો. જે પરિવાર માટે તેણે પોતાના અબજોપતિ પિતાને છોડ્યા, પોતાની ઓળખ છુપાવી, તે સ્વાર્થી અને લોભી લોકો માટે તે આવી કંગાળ અવસ્થામાં મરવાની નહોતી. ના, તેને જીવવું હતું. તેને જીવવું હતું ફક્ત અને ફક્ત બદલો લેવા માટે. આર્યાએ પોતાની ભારે થયેલી, શૂન્ય પડી ગયેલી આંખો ખોલી. તેના શરીરમાં ઊભા થવાની તાકાત તો દૂર, સાદી આંગળી હલાવવાની તાકાત પણ બચી નહોતી. પણ જીવવાની પ્રબળ ઈચ્છા શક્તિને કારણે તેને એક વાત યાદ આવી. લગ્ન પછીના કેટલાક વર્ષોમાં વિક્રમના સ્વભાવમાં ફેરફાર જાણ્યા પછી આર્યાએ પોતાના પલંગની નીચેના ગુપ્ત કપામાં એક સાદો ઇમરજન્સી ફંડ રાખ્યો હતો. તે તક મળે ત્યારે તેને ગુપચુપ ચાર્જ કરતી અને પોતાના હંમેશના ફોનથી તેને સંપૂર્ણપણે અલગ રાખતી હતી. તેથી વિક્રમને તેનો ક્યારેય શંકા નહોતી આવી. તે ફોનમાં માત્ર એક જ નંબર સેવ હતો, તેના પિતાનો. તેણે પોતાના હોઠ જોરથી કરડ્યા. હોઠમાંથી લોહી નીકળવા માંડ્યો, પણ તે વેદનાથી તેને થોડી શુદ્ધિ આવી. અત્યંત ભયાનક શારીરિક યાતનાઓ સહન કરતા તેણે પોતાનું શરીર પલંગની ધાર સુધી ખેંચવાનું શરૂ કર્યું. દરેક ઇંચ પર તેની છાતીમાં હજારો સોય ભોકાતી હોય તેવી વેદના થતી હતી. તેના કપાળ પર ઠંડીમાં પર પરસેવાના ટીપા જામ્યા હતા. લગભગ અડધા કલાકના જીવલેણ સંઘર્ષ પછી તેનો ધ્રુજતો હાથ પલંગની નીચેની પાટ સુધી પહોંચ્યો. આંગળીઓ વડે તપાસતા તેણે તે ફોન શોધી કાઢ્યો અને બહાર કાઢ્યો. અંધારી રૂમમાં તે જૂનો ફોનનો નાનકડો વાદળી પ્રકાશ જ્યારે ચળક્યો ત્યારે આર્યાની આંખોમાંથી આંસુની ધારાઓ વહી નીકળી. નેટવર્ક ફૂલ હતું અને બેટરી પણ પૂરતી હતી. તેણે ધ્રુજતી આંગળીઓથી તે એકમાત્ર નંબર ડાયલ કર્યો અને ફોન કાન પર મૂક્યો. ત્યાં શહેરના બીજા છેડે એક અત્યંત ભવ્ય અને શાહી મહેલ જેવા બંગલામાં એક પ્રતિષ્ઠિત અને અત્યંત શક્તિશાળી વ્યક્તિત્વ પોતાના આલિશાન સ્ટડી રૂમમાં બેઠા હતા. પ્રતાપરાવ દેશમુખ એક મોટા ઉદ્યોગ સમૂહના સર્વે સર્વા. તેમનું વ્યાવસાયિક અને સામાજિક વર્તુળમાં મોટું નામ હતું. અચાનક તેમના અંગત ટેબલ પરનો તે લેન્ડલાઇન ફોન રણકી ઉઠ્યો. આ તે જ નંબર હતો જે તેણે ફક્ત પોતાની અલગ પડેલી પણ જીવથી વધારે વહાલી દીકરી આર્યા માટે રાખ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફોન એકવાર પણ વાગ્યો નહોતો. ફોનની રિંગ સાંભળતા જ પ્રતાપરાવના હાથમાંથી પેન નીચે પડી ગઈ. તેમનો શ્વાસ ક્ષણભર માટે થંભી ગયો. તેમણે ધ્રુજતા હાથે રિસીવર ઉપાડ્યું. હેલો. પ્રતાપરાવનો તે પહાડી અને ગંભીર અવાજ આજે પહેલીવાર ધ્રુજતો હતો. પપ્પા. સામેથી એક અત્યંત ક્ષીણ, રડતું અને વેદનાથી ભરેલું ડૂસકું સંભળાયું. તે એક શબ્દ સાંભળતા જ પ્રતાપરાવ દેશમુખ નામના તે શક્તિશાળી અબજોપતિની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આર્યા, દીકરા. મારી આર્યા બોલે છે. કેવી છે દીકરા? ક્યાં છે તું? પપ્પા, મને બચાવો, પ્લીઝ મને બચાવો પપ્પા. આર્યાનો અવાજ અટકી રહ્યો હતો. તેને શ્વાસ લેતા નથી આવતો. મારો પતિ વિક્રમ, તેણે, તેના ઘરના લોકોએ મને એક ગંભીર બીમારીમાં છોડી દીધી. તેમણે મારી બધી દવાઓ કચરામાં ફેંકી દીધી, ઘરની વીજળી કાપી નાખી, પાણી બંધ કરી દીધું અને મને બહારથી તાળું મારીને તેઓ વિદેશ જતા રહ્યા છે. પપ્પા, અહીં ખૂબ અંધારું છે. મને ખૂબ ઠંડી લાગે છે. મને શ્વાસ લેતા નથી આવતો. મારે જીવવું છે પપ્પા, મારે મરવું નથી. પોતાના હૃદયના ટુકડાના આ શબ્દો સાંભળીને પ્રતાપરાવના પગ નીચેની જમીન જ સરકી ગઈ. તેમની લાડકી દીકરી, જેના માટે તેમણે ફૂલોનો વરસાદ કર્યો હતો, તે આજે એક નિર્દય માણસના વિશ્વાસઘાતને કારણે મૃત્યુના દ્વારે તરફડી રહી હતી. એક પિતાનું કાળજું હજારો ટુકડાઓમાં વહેંચાઈ ગયું. તેમની આંખોના આંસુ અચાનક થંભી ગયા અને તે જગ્યાએ એક ભયાનક, વિનાશકારી અને ક્રૂર ક્રોધ આગ ઓકવા લાગ્યો. એક લાચાર પિતા હવે એક મહાભયાનક અબજોપતિ સમ્રાટના રૂપમાં ઊભા હતા. આર્યા, ધ્યાનથી સાંભળ મારું. પ્રતાપરાવનો અવાજ હવે વાદળોના ગડગડાટની જેમ ગુંજો. મારો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મારી દીકરીને મૃત્યુ પણ હાથ ન લગાડી શકે. તારે જરા પણ આંખો બંધ કરવાની નથી. બાપા આવે છે. ફોન ચાલુ રાખ અને મારો અવાજ સાંભળતી રહે. પ્રતાપરાવે એક સેકન્ડમાં પોતાનો બીજો ફોન ઉપાડ્યો અને તેમના સુરક્ષા વડાને રુદ્રને કોલ કર્યો. રુદ્ર, અત્યારે ને અત્યારે તારા શ્રેષ્ઠ કમાન્ડોઝ, આપણી પ્રાઇવેટ મેડિકલ ટીમ અને લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ તૈયાર કર. આર્યાના પેન્ટ હાઉસ પર જવાનું છે. કાફલો આગામી 2 મિનિટમાં નીકળવો જોઈએ. રુદ્ર, તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવાની માહિતી આપ. પેન્ટ હાઉસનો દરવાજો કાયદેસર રીતે ખોલવા માટે જે કરવું પડે તે કર, પણ એક ક્ષણ પણ બગાડતો નહીં. મને મારી દીકરી જીવતી જોઈએ. રુદ્રને આદેશ મળતા જ ક્ષણભરમાં સૂત્રો હલી ગયા. થોડી જ મિનિટોમાં તે મહેલના ગેટમાંથી 10-12 લાલ રંગની બુલેટ પ્રૂફ ગાડીઓ અને એક અઘતન પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો કાફલો સાયરન વગાડતા અંધકારને ચીરીને વાયુવેગે આર્યાના પેન્ટહાઉસની દિશામાં નીકળ્યો. ગાડીઓનો તે કાફલો જોઈને રસ્તા પરના લોકો પણ ડરથી બાજુ પર ખસી ગયા. પ્રતાપરાવ પોતે સૌથી આગળની ગાડીમાં બેઠા હતા અને તેમનો એક હાથ ફોન પર હતો. હું નીકળ્યો છું દીકરા, મદદ તારા સુધી પહોંચે છે. બસ આંખો બંધ કરીશ નહીં અને મારો અવાજ સાંભળતી રહે. તેઓ ફોન પર આર્યા સાથે વાત કરી રહ્યા હતા. અહીં અંધારી અને ભેજવાળી ઠંડીથી ભરેલી રૂમમાં આર્યાએ તે ફોન પોતાની છાતી સાથે મજબૂતીથી પકડી રાખ્યો હતો. તેની આંખોમાંથી હવે વેદનાના નહીં પણ આશાના આંસુ વહી રહ્યા હતા. વિક્રમે તેને ખતમ કરવાનું સંપૂર્ણ કાવતરું રચ્યું હતું, પણ તેને એ ખબર નહોતી કે તેણે એક સૂતેલી વાઘણને છેડી હતી અને હવે તેનો પિતા તેને બચાવવા માટે અને વિક્રમના કૃત્યનો કાયદેસર હિસાબ કરવા માટે નીકળ્યો હતો. બહારના અંધકારને ચીરીને હવે દૂરથી એમ્બ્યુલન્સ અને ગાડીઓના કાફલાનો સાયરન સંભળાવા લાગ્યો હતો. આર્યાના હોઠ પર એક અત્યંત ઝાંખું પણ નિર્ધારથી ભરેલું સ્મિત આવ્યું. મૃત્યુની છાયા દૂર થતી રહી હતી અને એક મહાભયાનક બદલાની શરૂઆત થઈ હતી. અંધકારને ચીરીને આવતો સાયરનનો અવાજ હવે બરાબર પેન્ટ હાઉસની બિલ્ડિંગ નીચે આવીને ઊભો રહ્યો હતો. આર્યાની આંખો ભારે થઈ રહી હતી, પણ તેને બહાર થતી દોડધામ સ્પષ્ટ સંભળાતી હતી. લિફ્ટના દરવાજા ધડાકાભેર ખુલ્યાનો અને ભારે બૂટનો અવાજ કોરિડોરમાં ગુંજવા લાગ્યો. આગલી ક્ષણે પેન્ટ હાઉસના મુખ્ય દરવાજા પર એક પ્રચંડ શક્તિનો પ્રહાર થયો. લાકડાનો દરવાજો કકડભૂસ થઈને તૂટી પડ્યો. પોલીસની હાજરીમાં પ્રતાપરાવના સુરક્ષા દળે અને સુરક્ષા વડા રુદ્રએ ક્ષણભરમાં આખા ઘરમાં પ્રવેશ કર્યો. તેમના હાથમાં રહેલી શક્તિશાળી ફ્લેશલાઇટના પ્રકાશમાં તેમણે તે જીવલેણ અંધકારને ચીરી નાખ્યો. આર્યા દીકરા, પ્રતાપરાવનો તે અર્થપૂર્ણ, હૃદયને હચમચાવનારો અવાજ તે ખાલી હોલમાં ગુંજો.
તેઓ પાગલની જેમ દરેક રૂમમાં પોતાની દીકરીને શોધી રહ્યા હતા. જ્યારે તેઓ માસ્ટર બેડરૂમમાં પહોંચ્યા ત્યારે ફ્લેશલાઇટનો પ્રકાશ જમીન પર પડેલી એક ક્ષીણ આકૃતિ પર સ્થિર થયો. આર્યા પલંગની ધાર પાસે બરફ જેવી ઠંડી ફ્લોર પર નિર્જીવ પડી હતી. તેનો શ્વાસ અત્યંત ધીમો ચાલતો હતો અને તેની જામી ગયેલી આંગળીઓએ તે જૂના ફોનને છાતી સાથે મજબૂતીથી પકડી રાખ્યો હતો. પોતાની દીકરીની તે દયનીય અવસ્થા જોઈને પ્રતાપરાવ દેશમુખના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ દોડતા જ આગળ વધ્યા અને તેમણે ઘૂંટણીએ બેસીને આર્યાને પોતાની બાથમાં લીધી. દીકરા, મારી આર્યા, આંખો ખોલ દીકરા, તારા પપ્પા આવ્યા છે. કોઈ પણ તને મારાથી છીનવી ન શકે, કોઈ પણ નહીં. પ્રતાપરાવની આંખોમાંથી આંસુની ધારાઓ વહી રહી હતી. તેમણે પોતાના શરીર પરનો ગરમ કોટ કાઢીને આર્યાના ધ્રુજતા શરીર પર વીંટાળી દીધો. આર્યાના ઓઠ પર એક અત્યંત ઝાંખું સ્મિત આવ્યું. બાપા, આ એક જ શબ્દ તેના મોઢામાંથી બહાર આવ્યો અને તે બેભાન થઈ ગઈ. ડોક્ટર, જલ્દી અહીં આવો, પ્રતાપરાવે ગર્જના કરી. ખાનગી તબીબી ટીમે એક જ સેકન્ડમાં ત્યાં દોડ લગાવી. તેમણે તાત્કાલિક આર્યાની નાડી તપાસી, તેને ઓક્સિજન લગાવ્યો અને તેના શરીરનું તાપમાન અને અન્ય મહત્વના સંકેતો સ્થિર કરવા માટે ઉપચાર શરૂ કર્યો. અત્યંત કાળજીપૂર્વક તેને સ્ટ્રેચર પર ઉઠાવીને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી. સાયરન વગાડતા તે કાફલો શહેરની એક અત્યાધુનિક ખાનગી હોસ્પિટલ તરફ સુસવાટા મારતો નીકળ્યો. હોસ્પિટલના સૌથી ઉપરના માળ પર આવેલા સ્પેશિયલ ઇન્વેસ્ટિંગ કેર યુનિટમાં આર્યાને દાખલ કરવામાં આવી. દેશના સર્વશ્રેષ્ઠ ડોક્ટરની ટીમ તેને સારવાર કરી રહી હતી. સતત 4 દિવસ પ્રતાપરાવ તે કાચના દરવાજાની બહાર એક અભેદ ઢાલની જેમ ઊભા હતા. તેમણે ખાવા પીવાનું છોડી દીધું હતું. જ્યાં સુધી તેમની દીકરી જોખમ બહાર ન આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટવા તૈયાર નહોતા. દવાઓની અસર અને પિતાના અપાર પ્રેમની તાકાતને કારણે આખરે 5મા દિવસે આર્યાએ આંખો ખોલી. મૃત્યુના દ્વાર પરથી તે હેમખેમ પાછી ફરી હતી. ત્યારબાદ ઘણા અઠવાડિયા સુધી તેની વિશેષ સારવાર અને પુનર્વસન શરૂ થયું. આગામી કેટલાક અઠવાડિયા સારવાર અને પુનર્વસનમાં ગયા. દવાઓ, જરૂરી પોષણ અને ડોક્ટરની સતત દેખરેખને કારણે આર્યાના શરીરમાં તાકાત પાછી આવવા લાગી. ચહેરા પરનો ફીકોપણો દૂર થયો અને તેની નજરમાં ફરી આત્મવિશ્વાસનું તેજ દેખાવા લાગ્યું. બીમારી સંપૂર્ણપણે મટી નહોતી, પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ તે નિયંત્રણમાં હતી. જો કે મન પર થયેલા જખમ હજુ પણ ઊંડા હતા. એક બપોરે આર્યા પોતાના આલિશાન હોસ્પિટલ સૂટના આરામદાયક બેડ પર બેઠી હતી. તેણે નર્સ પાસે પોતાનો ટેબ્લેટ માંગ્યો. તેને જોવું હતું કે તેને મૃત્યુની ખાઈમાં ધકેલીને જનારા તે લોકો અત્યારે શું કરી રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલ્યો અને તેની આંખો સામે જે દ્રશ્ય આવ્યું તેણે તેની નસોમાં સંતાપની આગ ભડકાવી દીધી. વિક્રમ, સુમિત્રા અને સાનિયા એક અતિ શ્રીમંત સ્વર્ગ જેવા વિદેશી ટાપુ પર મજા કરી રહ્યા હતા. વિક્રમે એક આલિશાન યોટ પર શેમ્પેનનો ગ્લાસ હાથમાં લઈને ફોટો મૂક્યો હતો. સાનિયાએ વિદેશી બનાવટી લિમિટેડ એડિશનની મોંઘી લેધર બેગ અને કપડાના ફોટા પોસ્ટ કર્યા હતા, જેની કિંમત લાખો રૂપિયા હતી. તો સુમિત્રા તો હીરાનો નવો નેકલેસ પહેરીને એક પંચતારીખ કાફેમાં બેઠી હોવાનો લાઈવ વિડીયો કરી રહી હતી. આ બધા પૈસા, આ વૈભવ આર્યાના ખાતામાંથી તેણે પોતાના લોહીનું પાણી કરીને કમાયેલા પૈસામાંથી ઉડાવવામાં આવી રહ્યા હતા. આર્યાએ તેની ફોટો નીચેની કોમેન્ટ વાંચવાનું શરૂ કર્યું. એક સગાએ સાનિયાનો ફોટો પર પૂછ્યું હતું, અરે તમારી ભાભી આટલી બીમાર છે ત્યારે તમે લોકો આટલી મજા કેવી રીતે કરી શકો? તેના પર સાનિયાએ એક હસતી ઇમોજી મૂકીને રિપ્લાય આપ્યો હતો, કાકી, બીમારી કોને નથી આવતી? જે ભગવાનની ઈચ્છા હોય તે જ થાય છે. અમે અહીં ફક્ત ત્યાં છેલ્લી ક્ષણો શાંતિથી પસાર થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે માનસિક તૈયારી કરી લીધી છે અને અંતિમ વિદાયની રાહ જોઈ રહ્યા છીએ. બીજી તરફ વિક્રમના બેંક સ્ટેટમેન્ટના એલર્ટ્સ આર્યાના મેઇલ પર આવી રહ્યા હતા. એક દિવસમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. તેને ઘરમાં તરફડીને મરવા માટે છોડીને આ લોકો તેના પૈસા પર પોતાનું સ્વર્ગ બનાવી રહ્યા હતા. તે શબ્દો, તે ફોટા અને તે દંભ જોઈને આર્યાની આંખોમાં બચેલા આંસુ કાયમ માટે સુકાઈ ગયા. તેના હાથ ધ્રુજા નહીં, પણ તેણે તે ટેબ્લેટ એટલી જોરથી પકડ્યો કે તેની આંગળીઓ સફેદ પડી ગઈ. આજ સુધી વિક્રમ પર પ્રેમ કરનાર, તેના પરિવાર માટે પોતાનું અસ્તિત્વ ભૂલી જનાર તે સાદી, ભાવનાત્મક અને સહનશીલ આર્યા તે હોસ્પિટલના બેડ પર
કાયમ માટે મરી ગઈ હતી. તેની જગ્યાએ હવે જે સ્ત્રી ઊભી થઈ રહી હતી તે એક ભયાનક સામ્રાજ્યની રાણી હતી, જેના હૃદયમાં હવે માત્ર અને માત્ર બદલાની ધગધગતી જ્વાળા સળગતી હતી. તેની આંખો હવે બરફ જેવી ઠંડી અને નિર્દય બની ગઈ હતી. તેટલામાં પ્રતાપરાવ કેબિનનો દરવાજો ખોલીને અંદર આવ્યા. તેમણે આર્યાના ચહેરા પરનો તે ભયાનક ભાવ જોયો. પિતા માટે પોતાની દીકરીની આંખોમાં રહેલી તે શાંતિ બિલકુલ અજાણી નહોતી. તે વાવાઝોડા પહેલાની શાંતિ હતી. પ્રતાપરાવે આર્યાના માથા પર હાથ ફેરવ્યો અને અત્યંત શાંત પણ કઠોર અવાજમાં કહ્યું, એક શબ્દ, ફક્ત તારો એક શબ્દ આર્યા. આજની આજે તેમને તે વિદેશમાંથી પકડી લાવીને તારા પગમાં નાખો. તેમનું અસ્તિત્વ એવું મિટાવી દઉં કે તેમને ભીખ માગવા માટે પણ રસ્તો ન રહે. બોલ, શું કરું તેમનું? આર્યાએ ટેબ્લેટ બાજુ પર મૂક્યો. તેણે પ્રતાપરાવની આંખોમાં જોયું. તેના અવાજમાં હવે બીમાર સ્ત્રીનો ક્ષીણતા નહોતી. તો એક સરમુખત્યારનો કરડાકીભર્યો અવાજ હતો. ના બાપા, આર્યા અત્યંત ઠંડીથી બોલી. તેના દરેક શબ્દમાંથી ઝેર ટપકતું હતું. તેમને અત્યારે જ નીચે ન ખેંચો. તેમને ઉડવા દો. જેટલું ઊંચે ઉડી શકાય તેટલું ઉડવા દો. તેમને વિચારવા દો કે હું મરી ગઈ છું અને હવે આ કરોડોની સંપત્તિ તેમની થઈ ગઈ છે. 74 દિવસની ટ્રીપ છે ને તેમની. તેમને તે 74 દિવસ પૂરેપૂરા જીવવા દો. હું તેમના કાર્ડ્સનો અને મારા ખાતા પરના તેમના આર્થિક પ્રવેશનો અત્યારે ને અત્યારે જ ઈલાજ કરવા માંગતી નથી. કારણ કે જ્યારે માણસ સફળતા અને પૈસાના સર્વોચ્ચ શિખર પર હોય છે ત્યારે ત્યાંથી નીચે પછડાતી વખતે થતી વેદના સૌથી ભયાનક હોય છે. આર્યા બેડ પરથી નીચે ઉતરી. તેનું પગલું હવે ફ્લોર પર અત્યંત મજબૂતીથી પડતું હતું. બારીમાંથી આવતા પ્રકાશમાં તેમનો ચહેરો પર રણચંડી જેવો ચમકતો હતો. બાપા, તેમણે મને માત્ર મારવાનો પ્રયત્ન નથી કર્યો, પણ તેમણે મારી માનવતાની, મારા પ્રેમની અને મારા વિશ્વાસની ક્રૂર મજાક કરી છે. હું તેમને ફક્ત સજા નહીં આપું, હું તેમનો અહંકાર, તેમનો ગર્વ અને તેમણે ઊભું કરેલું ખોટું વૈભવ તેમની જ નજર સામે તૂટી પડતા જોઈશ. તે જ્યારે આ સ્વર્ગમાંથી પાછા આવશે ત્યારે તેમના સ્વાગત માટે મૃત્યુ નહીં પણ સાક્ષાત નર્ક ઊભું હશે, અને તે નર્ક હું પોતે મારા હાથે બનાવીશ. પોતાની દીકરીનો આ કરડાકીભર્યો અવાજ, આ ઠંડો અને ભયાનક આત્મવિશ્વાસ જોઈને પ્રતાપરાવના ચહેરા પર ગર્વનું હાસ્ય આવ્યું. આ મારી સાચી દીકરી છે. આ દેશમુખ પરિવારનું લોહી છે. તે ગર્વથી બોલ્યા. તારે જે જોઈએ તે બધું જ થશે આર્યા. મારા વકીલ, મારી તાકાત, મારું સામ્રાજ્ય બધું જ તારા એક ઇશારે ચાલશે. હવે ફક્ત તારી રમત શરૂ કર. આર્યાના હોઠ પર એક અત્યંત ક્રૂર અને ભયાનક હાસ્ય ઉમટ્યું. શિકાર પોતાની મેળે જાળમાં ફસાવા માટે આવી રહ્યો હતો અને શિકારીએ પોતાનું શસ્ત્ર ધારદાર બનાવવાનું શરૂ કર્યું હતું. કર્મના હિસાબને ચૂકવવાની સમય હવે નજીક આવી ગયો હતો. 74 દિવસ, આખા 74 દિવસ વીતી ગયા હતા. સમયના આ એક મોટા ટુકડાએ બધું જ બદલી નાખ્યું હતું. મૃત્યુની ખાઈમાં ધકાઈ ગયેલી, એક એક શ્વાસ માટે તરફડતી અને પોતાના જ ઘરમાં એક જીવંત પ્રેત બનીને રહેલી તે લાચાર આર્યા હવે અસ્તિત્વમાં નહોતી. તે ભયાનક સ્ત્રીએ અને ત્યારબાદના 74 દિવસના લાંબા ઉપચારો અને માનસિક સંઘર્ષે તેને અંદરથી અને બહારથી સંપૂર્ણપણે નવા રૂપે ઘડી હતી. હોસ્પિટલની અઘતન સારવાર, દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટરોની અહોરાત્ર મહેનત અને તેનાથી પણ વધુ એટલે કે તેના પોતાના મનમાં રહેલી બદલાની ધગધગતી જ્વાળાને કારણે તેણે મૃત્યુને પણ પાછળ ધકેલી દીધું હતું. તેણે બીમારીથી કોહવાઈ ગયેલું શરીર સારવારને કારણે ઘણું સંભાળી લીધું હતું. ચહેરા પરનો ફીકોપણો ઓછો થયો હતો અને તેની નજરમાં ફરી આત્મવિશ્વાસનું તેજ દેખાવા લાગ્યું હતું. તેની આંખો, જેમાં કોઈ સમયે વિક્રમ માટે ફક્ત પ્રેમ અને નિષ્ઠા હતી, તે આંખો હવે કોઈ ભૂખી વાઘણ જેવી તીક્ષ્ણ, ભેદક અને નિર્દય બની ગઈ હતી. તે હવે એક સામાન્ય બીમાર સ્ત્રી રહીને દેશમુખ ગ્લોબલ કોર્પોરેશન નામના અબજોપતિ સામ્રાજ્યની એકમાત્ર અને અત્યંત શક્તિશાળી સામ્રાજ્ઞી બની ગઈ હતી. 74 દિવસની સારવાર બાદ આજે સવારે ડોક્ટરોએ તેને નિયમિત દવાઓ, આરામ અને આગામી તપાસની શરતે હોસ્પિટલમાંથી ઘરે જવાની પરવાનગી આપી હતી. પણ તે સીધી ઘરે ન ગઈ. તેનો કાફલો શહેરની મધ્યમાં આવેલા દેશમુખ કોર્પોરેટ ટાવર નામની ગગનચુંબી ઇમારત પાસે આવીને ઊભો રહ્યો. કાચની તે આબને આમતી ઇમારતના સૌથી ઉપરના માળ પર આવેલા
આલિશાન બોર્ડરૂમમાં આજે એક અત્યંત મહત્વની અને ગુપ્ત બેઠક બોલાવવામાં આવી હતી. આર્યા અત્યંત ઠાઠમાટ સાથે એક રંગના ડિઝાઇન બિઝનેસ સૂટમાં તે બોર્ડરૂમમાં દાખલ થઈ. તેના ડગલાના અવાજમાં એક પ્રકારનો સર મુખ્યાતાર જેવો રૂઆબ હતો. તે અંદર આવતા જ કંપનીના મુખ્ય કાયદાકીય સલાહકાર એડવોકેટ પ્રધાન અને તેમની સંપૂર્ણ લીગલ ટીમ આદરપૂર્વક ઊભા થઈ ગઈ. બોર્ડરૂમની તે અતિ વિશાળ, આકર્ષક અને લાકડાના ટેબલ પર ફાઇલોનો ઢગલો પડ્યો હતો. આર્યા મુખ્ય ખુરશી પર જઈને બેઠી. તેણે પોતાના પગ એકબીજા પર મૂક્યા અને અત્યંત ઠંડી નજરે એડવોકેટ પ્રધાન સામે જોયું. મેડમ, એડવોકેટ પ્રધાન અત્યંત વિનમ્રતાથી બોલ્યા, તમારા આદેશ મુજબ અમે તમામ કાયદાકીય દસ્તાવેજો તૈયાર કર્યા છે. તમે વિક્રમને આપેલી પાવર ઓફ એટર્ની રદ કરવાના કાગળો તૈયાર છે. સાથે જ ઇમરજન્સી ડિરેક્ટર્સની મીટિંગમાં તેમને સીઈઓ પદ પરથી હટાવવાનો ઠરાવ પસાર થઈ ગયો છે. તેમનો કંપનીમાં પ્રવેશ અને આર્થિક અધિકારો પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. આ દસ્તાવેજો પર તમારી સહી થતાં જ વિક્રમનું કંપનીમાં પદ, પ્રવેશ અને તમારી વતી આર્થિક વ્યવહાર કરવાની પરવાનગી કાયમ માટે સમાપ્ત થઈ જશે. તે આ ક્ષણથી આ કંપનીનો કોઈ જ નથી. આર્યાએ ટેબલ પર રાખેલી એક અત્યંત મોંઘી સોનાની પેન ઉપાડી. તેણે તે દસ્તાવેજો પર એકવાર નજર ફેરવી, જે વિક્રમને તેણે પ્રેમને કારણે પોતાની અઢળક સંપત્તિ પર મોટા આર્થિક અધિકારો આપ્યા હતા. તેના ખોટા અહંકારને સાચવવા માટે તેણે પોતાની જાતને એક સામાન્ય ગૃહિણીની ભૂમિકામાં કેદ કરી હતી. તેનું ખોટું સામ્રાજ્ય એક ક્ષણમાં ખતમ કરવાનો સમય આવી ગયો હતો. તેણે અત્યંત ભાવહીન ચહેરે તે બધા દસ્તાવેજો પર પોતાની સહી કરી. પ્રધાન, આર્યાનો અવાજ તે શાંત બોર્ડરૂમમાં કોઈ છરીની જેમ કડાકૂટ કરી ગયો. મારા અને વિક્રમના નામે રહેલા તમામ સંયુક્ત ખાતાઓમાં વ્યવહાર તાત્કાલિક અટકાવવા માટે બેંકોને સત્તાવાર સૂચના મોકલો. સુમિત્રા અને સાનિયાના નામે રહેલા જે સપ્લિમેન્ટરી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ છે તે બધા કાયમ માટે બ્લોક કરો. તેમને હવે મારા પૈસામાંથી એક રૂપિયો પણ નીકળવો ન જોઈએ. આજે તેમની 74 દિવસની વિદેશની ટ્રીપ પૂરી થઈને તેમની ફ્લાઇટ શહેરમાં લેન્ડ થવાની છે. તેમને એરપોર્ટ પર પાણીનું એક ટીપું પણ મારા પૈસાથી ન પીવા મળે તેની ચોક્કસ વ્યવસ્થા કરો. હા મેડમ, કંપની સાથે જોડાયેલા તમામ આર્થિક અધિકારો અને કાર્ડ તાત્કાલિક બંધ કરવામાં આવશે. સંયુક્ત ખાતા અંગે બેંકોને સત્તાવાર સૂચના તરત જ મોકલાવવામાં આવશે. કંપનીના નાણાવડાએ જવાબ આપ્યો. આર્યાએ સંતોષથી માથું હલાવ્યું. તેણે પોતાનો પહેલો દાવ અત્યંત સચોટ રીતે ચાલ્યો હતો. વિક્રમના પગ નીચેની આર્થિક જમીન તેણે એક ઝાટકે ખેંચી લીધી હતી. ત્યારબાદ આર્યાનો કાફલો તેના તે જૂના સમુદ્ર કિનારા નજીકના આલિશાન પેન્ટહાઉસ તરફ વળ્યો, જે ઘરમાંથી તેને એક અધમોઈ હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. તે ઘરનું રૂપ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. પ્રતાપરાવના માણસોએ તે આખું પેન્ટહાઉસ અત્યંત શાહી ઠાઠથી ભરી સજાવ્યું હતું. છુટકારો મેળવતી વખતે તોડી નાખવામાં આવેલા મુખ્ય દરવાજાની જગ્યાએ નવો મજબૂત દરવાજો અને અદ્યતન ડિજિટલ સુરક્ષા સિસ્ટમ પણ બેસાડવામાં આવી હતી. અગાઉની તે ગોંગળામણ, દવાઓ અને મૃત્યુની ગંધ હવે ત્યાં બિલકુલ નહોતી. તેના બદલે આખા ઘરમાં ચંદન અને અત્યંત મોંઘા અત્તરની સુગંધ પ્રસરેલી હતી. ઇટાલિયન માર્બલનો ફ્લોર અરીસા જેવો ચમકતો હતો. બારીઓ પરના જાળાવાળા પડદા દૂર કર્યા હતા અને સમુદ્ર પરથી આવતો ખુલ્લો ઉષ્માભર્યો પ્રકાશ તે વિશાળ હોલમાં ફેલાયેલો હતો. આ ઘર હવે કોઈ મરણાંત સ્ત્રીની કબ્રસ્તાન નહોતું રહ્યું, પણ તે એક રાણીનો અભેદ કિલ્લો બની ગયો હતો. આર્યા સીધે તેના માસ્ટર બેડરૂમમાં ગઈ. થોડીવાર પછી તે જ્યારે બહાર આવી ત્યારે તેનું રૂપ જોઈને કોઈના પણ હૃદયના ધબકારા ચૂકી ગયા હોત. તેણે શરીર પર લોહી જેવા ઘેરા લાલ રંગની અત્યંત સુંદર અને શાહી બનાવટી બનારસી સિલ્કની સાડી પહેરી હતી. લાલ રંગ સૌભાગ્યનો હોવા છતાં આજે આર્યાના શરીર પર તે રંગ સાક્ષાત મહાકાળીના ક્રોધ જેવો અને એક ભયાનક વિનાશનું પ્રતીક બનીને ચમકતો હતો. સાડીની સોનેરી કિનારી પરથી પરાવર્તિત થતો પ્રકાશ તેના ચહેરાનું તેજ વધુ વધારી રહ્યો હતો. તેના ગળામાં એક નાજુક પણ અત્યંત કિંમતી હીરાનો હાર હતો, જે તેની અબજોપતિ હોવાની મૂક સાક્ષી આપતો હતો. તેના વાળ અત્યંત સજ્જડ રીતે એક બાજુ ખુલ્લા ચોડ્યા હતા. તેના ચહેરા પરનો મેકઅપ એકદમ સચોટ હતો, જેણે તેની બીમારીનો એક પણ નિશાન ભૂંસી નાખ્યું હતું. આંખોમાંનું કાજળ કોઈ ધારદાર શસ્ત્ર જેવું લાગતું હતું અને કપાળ પરની
લાલ રંગની મોટી બિંદી તેના તે ભયાનક અને શાંત આત્મવિશ્વાસને એક અલગ જ ઊંચાઈ આપતી હતી. તેની સુરક્ષા માટે પ્રતાપરાવે પોતાના 4 સૌથી વિશ્વાસુ, તાલીમબદ્ધ અને લાંબા પહોળા અંગરક્ષકો તૈનાત કર્યા હતા. તેમણે રંગના સફારી સૂટ પહેર્યા હતા અને તેમની આંખો પર કાળા ચશ્મા હતા. તેઓ ચારે હોલના 4 ખૂણામાં કોઈ પથ્થરની મૂર્તિની જેમ પણ અત્યંત સતર્કતા સાથે ઊભા હતા. ઘરમાં એક પણ બિનજરૂરી અવાજ નહોતો. દિવાલ પરના તે મોટા પ્રાચીન ઘડિયાળના લોકલનો ટીક ટીક અવાજ જે તે શાંતિને ચીરી રહ્યો હતો. આર્યા અત્યંત ડોલદાર પગલાં ભરતી ચાલીને હોલની વચ્ચે આવેલા તે મખમલી શાહી સોફા પાસે આવી. તે અત્યંત આરામથી અને રૂઆબ સાથે તે સોફા પર બેઠી. એક નોકરે અત્યંત વિનમ્રતાથી ચાંદીની ટ્રેમાંથી ગરમ સુગંધિત ચા તેના સામેના કાચના ટેબલ પર મૂકી. આર્યાએ તે વિન્ટેજ કપ પોતાની નાજુક આંગળીઓથી પકડ્યો અને તેમાંથી ચાનો એક નાનો ઘૂંટડો લીધો. તેનો ચહેરો એકદમ શાંત હતો. તેના ચહેરા પર કોઈની બીક નહોતી કે કોઈ અસ્વસ્થતા નહોતી. તે માત્ર એક બરફ જેવી ઠંડી, પ્રાણઘાતક આત્મવિશ્વાસ હતો. તેની નજર સીધી સામેના મોટા ભારે લાકડાના દરવાજા પર ટકેલી હતી. 74 દિવસ પહેલા આ જ જગ્યાએ આ દરવાજામાંથી વિક્રમ તેને મરવા માટે છોડીને હસતા રમતા બહાર નીકળી ગયો હતો. આજે તે જ દરવાજો ખોલીને તે પોતાના પરિવાર સાથે એક મોટી જીતના જોશમાં અને આર્યાના મૃત્યુની ખાતરી રાખીને અંદર ડગલું માંડવાનો હતો. તેમને લાગતું હતું કે તેઓ કોઈ સ્વર્ગમાં પ્રવેશ કરી રહ્યા છે, પણ તેમને તેની કલ્પના પણ નહોતી કે તે બંધ દરવાજાની પાછળ સાક્ષાત તેમનો કાળ એક રાણીના રૂપમાં લાલ સાડી પહેરીને હાથમાં ચાનો કપ લઈને તેમના સ્વાગત માટે અત્યંત શાંતિથી રાહ જોતો બેઠો છે. આર્યાના હોઠ પર એક તિરસ્કાર ભર્યું કંપારી છૂટી જાય તેવું સ્મિત આવ્યું. રમત હવે સાચા અર્થમાં શરૂ થઈ હતી. શાંતિ, તે ભયાનક અને મૃત્યુ જેવી શાંતિ હવે તે પેન્ટહાઉસની બહાર કોરિડોરમાં એક અલગ જ ઉત્સાહથી ભંગ થઈ રહી હતી. લિફ્ટનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને તેની પાછળ મોંઘી ટ્રોલી બેગના પૈડાનો ફ્લોર પર થતો અવાજ ગુંજવા લાગ્યો. વિક્રમ, સુમિત્રા અને સાનિયા તેમની 74 દિવસની તે સ્વર્ગ જેવી ટ્રીપ પૂરી કરીને તેઓ હમણાં જ પાછા આવ્યા હતા. તેમનો ઉત્સાહ માતો નહોતો. તેમના ચહેરા પર વિદેશની હવાનો અને પૈસાની ઉધારીનો એક અલગ જ ગર્વ દેખાતો હતો. અરે વિક્રમ, જરા સંભાળ, બેગમાં મારા તે 2 લાખના વિદેશી પરફ્યુમ્સ છે. સુમિત્રા મોટા અવાજે હસતા પોતાની મોંઘી સિલ્કની સાડીનો પાલો સાચવતા બોલી. તેનો અવાજ કોરિડોરમાં ગૂંજતો હતો. મમ્મી, અને મારો તે લિમિટેડ એડિશન ડિઝાઇનર ગાઉન પણ છે, તેમાં નકામો બગડી જશે. સાનિયાએ પોતાની આંખો પરનો મોંઘો ગોગલ્સ કાઢતા એક નખરેલા અવાજમાં ઉમેર્યું. વિક્રમના ચહેરા પર એક અત્યંત ક્રૂર પણ વિજયી હાસ્ય હતું. તે મોટા રૂઆબ સાથે ચાલી રહ્યો હતો. અરે મમ્મી, હવે શેની ચિંતા? હવે આખું ઘર, આ કરોડોની પ્રોપર્ટી અને તેનું બેંક બેલેન્સ આપણું જ છે. હવે આપણે રોજ જ વિદેશ પ્રવાસ કરીશું. વિક્રમના અવાજમાં હવે એક સાચા અબજોપતિનો ખોટો રૂઆબ હતો. તેઓ ત્રણેય હસતા રમતા જીતના જોશમાં તે પેન્ટહાઉસના મુખ્ય લાકડાના દરવાજા સામે આવીને ઊભા રહ્યા. આ દરવાજાની પાછળ હવે ફક્ત અંધારું હશે એવી તેમને સંપૂર્ણ ખાતરી હતી. ઘરમાં ધૂળ જામી હશે, એક ભયાનક દુર્ગંધ ફેલાયેલી હશે અને એક ખૂણામાં બેડ પર આર્યાનો સડેલો મૃતદેહ પડ્યો હશે. વિક્રમને લાગતું હતું કે તેણે રચેલું ખૂનનું કાવતરું સંપૂર્ણપણે સફળ થયું છે. મમ્મી, નાક પર રૂમાલ રાખી લે, અંદર ભયાનક વાસ આવતી હશે, વિક્રમ હસતા હસતા બોલ્યો અને તેણે અત્યંત આત્મવિશ્વાસ સાથે દરવાજાના ડિજિટલ પેનલ પર પોતાનો હંમેશનો પાસપોર્ટ નાખ્યો. બીપ બીપ. અરે, એવો અવાજ આવ્યો. વિક્રમે ભમર ઊંચી કરી. તેણે ફરી એકવાર ધ્યાનથી પાસપોર્ટ નાખ્યો. ફરી તે જ અવાજ. અરે અરે, શું થયું? વિક્રમ, ખોલને જલ્દી, મારા પગ દુખવા લાગ્યા છે આ હિલ્સને કારણે. સાનિયાએ ચીડાઈને કહ્યું. થોભ, કંઈક એરર બતાવે છે. કદાચ 74 દિવસ પાવર કટ હોવાને કારણે સિસ્ટમ રીસેટ થઈ ગઈ હશે. વિક્રમ હજુ પણ ભ્રમમાં જ હતો. તે ત્રીજી વાર પાસપોર્ટ નાખવા માટે હાથ આગળ ધરવાનો હતો ત્યાં જ ક્લિક એવો એક ભારે અવાજ આવ્યો અને દરવાજાનું આંતરિક ઇલેક્ટ્રોનિક લોક ખુલી ગયો. વિક્રમનો હાથ હવામાં ઝટકી ગયો. સુમિત્રા અને સાનિયા પણ શ્વાસ રોકીને ઊભા રહ્યા. દરવાજો ખોલવામાં આવી રહ્યો હતો, પણ જે દરવાજો તેણે પોતે બહારથી તાળો મારીને બંધ કર્યો હતો તે દરવાજો હવે
અંદરથી ખોલવામાં આવી રહ્યો હતો. વિક્રમના હૃદયમાં અચાનક એક અજાણ્યો ડર બેસી ગયો. દરવાજો આખો ખોલવામાં આવ્યો. સામે જોતા જ વિક્રમ, સુમિત્રા અને સાનિયાની આંખો ફાટી ગઈ. દરવાજો ખોલનાર કોઈ સામાન્ય નોકર નહોતો, તો 6.5 ફૂટ ઊંચાઈનો, એક રંગના સફારી સૂટમાં, આંખ પર કાળા ચશ્મા પહેરેલો એક મહાકાય, ભયાનક દેખાતો અંગરક્ષક હતો. તે કોઈ પર્વતની જેમ ત્યાં ઊભો હતો. તેની શારીરિક બનાવટ અને તેના ચહેરાના ક્રૂર ભાવ જોઈને વિક્રમના હાથમાંથી ટ્રોલી બેગની મૂઠ છૂટી ગઈ અને જમીન પર પછડાઈ. સુમિત્રાને લાગ્યું કે કદાચ ઘરમાં ચોરી થઈ છે અથવા પોલીસે ઘરનો કબજો લીધો છે. કોણ છો તમે? અમારા ઘરમાં શું કરો છો? તેનો અવાજ ડરથી ધ્રુજવા લાગ્યો હતો. પણ તે અંગરક્ષકે એક પણ શબ્દ ન બોલતા ફક્ત બાજુ પર ખસીને તેમને અંદર આવવાનો રસ્તો મોકળો કરી નાખ્યો. વિક્રમે ધ્રુજતા પગલે અંદર ડગલું માંડ્યું. તેની પાછળ સુમિત્રા અને સાનિયા પણ એકબીજાનો હાથ મજબૂતીથી પકડીને અંદર આવ્યા. અંદરનું દ્રશ્ય જોઈને તેના મગજને લકવો મારી ગયો. ત્યાં અંધારું નહોતું, દુર્ગંધ નહોતી કે જામી ગયેલી ધૂળ પણ નહોતી. આખું ઘર અરીસા જેમ ચમકતું હતું. હવામાં એક અત્યંત મોંઘા અને શાહી પરફ્યુમની સુગંધ પ્રસરેલી હતી. સમુદ્ર પરથી આવતો સુખદ પ્રકાશ તે વિશાળ હોલમાં પડ્યો હતો અને તેનાથી પણ વધુ ભયાનક આંચકો તેમની રાહ જોઈ રહ્યો હતો. તે વિશાળ હોલની બરાબર વચ્ચે આવેલા મખમલી સોફા પર આર્યા બેઠી હતી. હા, આર્યા. તે તેનો સડેલો મૃતદેહ જોવાની રાહ જોઈ રહ્યા હતા. તે આર્યા ત્યાં બેઠી હતી. તે હવે મૃતમુખ નહોતી. પહેલા જેવી સંપૂર્ણપણે નબળી નહોતી દેખાતી. તે સારવારને કારણે ઘણી સુધરેલી, આત્મવિશ્વાસથી ભરેલી અને એક ખમતીધર રાણી જેવી દેખાતી હતી. તેણે પહેરેલી તે લાલ ચટક બનારસી સિલ્કની સાડી, ગળામાંનો તે ચકચકી હીરાનો હાર, તેના ચહેરા પરનો તે શાંતપણ, અંદરથી ધગધગતા જ્વાળામુખી જેવો લાગતો આત્મવિશ્વાસ, આ બધું જોઈને વિક્રમના પગ નીચેથી જમીન દુભાઈ ગઈ. તેની આસપાસ હોલના બાકીના 3 ખૂણામાં વધુ 3 લાંબા પહોળા અંગરક્ષકો સતર્કપણે ઊભા હતા. તે ઘરમાં હવે એક એવી સરમુખ્યત્યાર સત્તા પ્રસ્થાપિત થઈ હતી જ્યાં શ્વાસ લેવાની પણ પરવાનગી લેવી પડશે એવું લાગતું હતું. વિક્રમ, સુમિત્રા અને સાનિયા ત્રણેય કોઈ પથ્થરના પૂતળાની જેમ ત્યાં સ્થિર થઈ ગયા. તેમના ચહેરા પરનો વિદેશી પ્રવાસનો ગર્વ, અહંકાર અને ઉત્સાહ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. તેમનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. તેમના શરીરમાં લોહી થીજી ગયું હોય તેમ લાગતું હતું. આંખો ફાટી ગઈ હતી અને મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો. સાનિયાના હાથમાંથી તેનો મોંઘો ગોગલ્સ નીચે પડીને તૂટી ગયો, પણ તેને તેનું ભાન પણ ન રહ્યું. આર્યા અત્યંત શાંત હતી. તેણે હાથમાંનો ચાનો વિન્ટેજ કપ ધીમેથી ટેબલ પર મૂક્યો. તેના હોઠ પર એક અત્યંત ઝીણું, ઉપહાસ ભર્યું અને કંપારી છૂટી જાય તેવું સ્મિત આવ્યું. તેની આંખો વિક્રમની આંખો સાથે ભરાઈ. તે નજરમાં એટલો ભયાનક તિરસ્કાર અને એટલી ધાર હતી કે વિક્રમને લાગ્યું કે જાણે તે નજર છાતીમાં આરપાર ઘૂસી ગઈ છે. કેવી રહી તમારી 74 દિવસની વિદેશની ટ્રીપ? આર્યાનો અવાજ તે શાંત હોલમાં કોઈ ધારદાર ખંજરની જેમ ગુંજો. તેના અવાજમાં ન ગુસ્સો હતો કે ન દુઃખ. તે માત્ર એક ઠંડી કરી નાખતી ભયાનક શાંતિ હતી. મારી રાહ જોતા હતા ને? તો લો, આ તમારું સ્વાગત છે તમારા જ નર્કમાં. આર્યાના તે શબ્દો, તેનું તે હાસ્ય અને તે લાલ રંગનો વેશ વિક્રમ, સુમિત્રા અને સાનિયાના જીવનમાંનું સૌથી મોટું અને ભયાનક સપનું હવે સત્યમાં ઉતર્યું હતું. તેના જ પગ નીચે તેમણે રચેલા ખોટા અહંકારની ચિતા હવે સળગી ઉઠવાની હતી. વિક્રમે પોતાની જાતને સંભાળતા આર્યા પર જ અવાજ ચડાવવાનો પ્રયત્ન કર્યો. આ ઘર મારું છે, આ કંપની મારી છે, તો મને અહીંથી બહાર ન કાઢી શકે? તે બૂમો પાડ્યો. આર્યાએ ટેબલ પર રાખેલી ફાઇલ તેની સામે ધકેલી. તેમાંનો બોર્ડનો ઠરાવ, રદ કરેલી પાવર ઓફ એટર્ની, બંધ કરી દેવાયેલી આર્થિક પરવાનગીઓ અને પેન્ટહાઉસની માલિકીના દસ્તાવેજો જોતા જ વિક્રમનો અવાજ ગળામાં ઝટકી ગયો. આ ઘર ફક્ત મારા નામે હતું અને આજે પણ મારા જ નામે છે. કંપનીમાં તું માલિક નહોતો, ફક્ત મેં આપેલા હોદ્દા પર બેઠેલો કર્મચારી હતો અને તે હોદ્દો હવે તારી પાસે રહ્યો નથી. આર્યા શાંતિથી બોલી. તમારો અંગત સામાન બહાર મૂક્યો છે. આ ક્ષણને તમારા ત્રણેયનો આ ઘર સાથે કે મારા પૈસા સાથે કોઈ સંબંધ નથી. વિક્રમે તેની દિશામાં દોડવાનો પ્રયત્ન કરતા જ અંગરક્ષકોએ તેને અટકાવ્યો. થોડી જ મિનિટોમાં વિક્રમ, સુમિત્રા અને સાનિયાએ તેમના સામાન સાથે પેન્ટહાઉસની બહાર કાઢી મૂકવામાં આવ્યા.
74 દિવસ પહેલા તેમણે આર્યાને આ જ ઘરમાં પૂરી હતી. આજે તે જ ઘરનો નવો દરવાજો તેમની નજર સામે કાયમ માટે બંધ થઈ ગયો. બીજા દિવસની સવાર વિક્રમ માટે એક ભયાનક દુઃસ્વપ્ન જેવી હતી. રાત્રિની તે હાકલ પટ્ટી પછાવી તેને ભારે પડી રહી હતી. પોતાનો ગર્વ અને કંપની પરનો પોતાનો અધિકાર હજુ પણ કાયમ છે એવા ખોટા ભ્રમમાં તે સવારે જ પોતાનો મોંઘો સૂટ પહેરીને દેશમુખ કોર્પોરેટ ટાવર તરફ નીકળ્યો. તેને લાગતું હતું કે ત્યાં જઈને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સાધી લેશે અને આર્યા પર દબાણ લાવશે. પણ જેવો તે કંપનીના ભવ્ય કાચના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશ્યો અને તેણે પોતાનું મુખ્ય કાર્યકારી અધિકારનો એક્સેસ કાર્ડ સ્વાઇપ કર્યો ત્યારે ત્યાં લાલ રંગની લાઇટ થઈ અને એક્સેસ ડિનાઇટ એવો કર્કશ અવાજ આવ્યો. વિક્રમે ચીડાઈને સિક્યુરિટી ગાર્ડ પર બૂમો પાડવાનું શરૂ કર્યું. પણ આગલી ક્ષણે કંપનીના મુખ્ય સુરક્ષા રક્ષકો અને માનવ સંસાધન વિભાગના વડા ત્યાં આવ્યા. HR વડાના હાથમાં એક પૂઠાનું બોક્સ હતું. તેમાં વિક્રમના કેબિનનો તેનો અંગત સામાન ભરેલો હતો. અનેક કર્મચારીઓની હાજરીમાં HR વડાએ તેના હાથમાં અંગત સામાનનું બોક્સ અને હોદ્દા પરથી હટાવ્યાનો સત્તાવાર પત્ર આપ્યો. તમને કાલે જો હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પછી પરવાનગી વગર આ ઇમારતમાં પ્રવેશ કર્યો તો પોલીસને જાણ કરવામાં આવશે, તેમણે સ્પષ્ટપણે કહ્યું. ત્યારબાદ બે સુરક્ષા રક્ષકોએ વિક્રમને પ્રવેશદ્વારની બહાર કાઢ્યો. ઇમારતથી બહાર આવેલા વિક્રમે ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ કાઢ્યો અને બેંક એપ ખોલી. સ્ક્રીન પર દેખાતો આંકડો જોઈને તેના હૃદયના ધબકારા થંભી ગયા. આર્યા સાથેના સંયુક્ત ખાતા અને કંપની સાથે જોડાયેલા તેના તમામ આર્થિક અધિકારો બંધ કરી દેવામાં આવ્યા હતા. તેના અંગત ખાતામાં સાવ નજીવી રકમ બાકી હતી અને કંપનીના કાર્ડ પણ નિષ્ક્રિય થઈ ગયા હતા. અહીં આર્યાએ વિક્રમ વિરુદ્ધનો સૌથી મહત્વનો કાયદાકીય પુરાવો આગળ લાવ્યો હતો. બેડરૂમમાં આર્યાએ અગાઉ બેસાડેલો ગુપ્ત કેમેરો સ્વતંત્ર બેટરી બેકઅપ પર ચાલતો હોવાથી વિક્રમે વીજળી બંધ કર્યા પછી પણ તેનું રેકોર્ડિંગ સુરક્ષિત રહ્યું હતું. આર્યાએ તે મહત્વનો પુરાવો પોલીસ પાસે અને પોતાના વકીલો પાસે સોંપ્યો. તપાસ શરૂ થયા પછી પ્રકરણની માહિતી અને વિડીયોનો કેટલોક ભાગ મીડિયા સુધી પહોંચ્યો. થોડા જ કલાકોમાં તે વિડીયો બધે જ ફેલાઈ ગયો. લાખો લોકોએ તે વિડીયો જોયો. એક બીમાર પત્નીને તરફડીને મરવા માટે છોડીને વિદેશમાં મજા મારનાર તે ક્રૂર પરિવારનો સાચો ચહેરો દુનિયા સામે આવી ગયો હતો. સમાજમાં સંતાપની લહેરી ઉઠી. લોકોએ વિક્રમ અને તેના પરિવાર પર કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી. આ સમાચાર અને તે વિડીયો વિક્રમ, સુમિત્રા અને સાનિયાએ જે એક સસ્તા લોજમાં રોકાયા હતા ત્યાંના માલિકના મોબાઈલ પર પણ પહોંચ્યો. તે વિડીયો જોતા જ તે માલિક સંતાપથી લાલચોળ થઈ ગયો. રાતના 12 વાગ્યા હતા. બહાર ઠંડી હતી. વિડીયો જોયા પછી લોજ માલિકે તેમને તાત્કાલિક રૂમ ખાલી કરવા કહ્યું. પરિચિત લોકોએ પણ મદદ ના પાડતા તે રાત્રે તેમને એક રસ્તા પર સાર્વજનિક આશ્રય સંસ્થામાં આશરો લેવો પડ્યો. કાલ સુધી પૈસાનો ગર્વ કરનાર તે ત્રણેયને સમાજે સંપૂર્ણપણે નકારી દીધા હતા. આગામી કેટલાક મહિનાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી, તબીબી અહેવાલ અને ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા અને ત્રણેય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. અનેક સુનાવણી બાદ કોર્ટના ભવ્ય અને શાંત કક્ષમાં આ પ્રકરણની અંતિમ સુનાવણી શરૂ થઈ. ન્યાયાધીશનું આસન સર્વોચ્ચ સ્થાને હતું. એક બાજુ આર્યા અત્યંત શાહી અને ખમતીધર રીતે પોતાની વકીલોની ટીમ સાથે બેઠી હતી. તેના ચહેરા પર એક કડક શાંતિ હતી. બીજી બાજુ આરોપીની જગ્યાએ વિક્રમ, સુમિત્રા અને સાનિયા ઊભા હતા. અનેક મહિનાની તપાસ અને ન્યાયિક પ્રક્રિયાને કારણે તેમના ચહેરા પરનો ગર્વ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. વિક્રમના વાળ વિખરાયેલા હતા તો સુમિત્રા અને સાનિયા ડરથી નીચે મોઢું કરીને ઊભા હતા. સરકારી વકીલોએ ન્યાયાધીશ સામે તે છુપા કેમેરાનો વિડીયો ફરી એકવાર પ્લે કર્યો. કોર્ટમાં હાજર રહેલા દરેકના શરીર પર તે ક્રૂરતા જોઈને કંપારી છૂટી ગઈ. તમામ પુરાવા, સાક્ષીઓ અને વિક્રમનું તે અમાનુષિક કૃત્ય જોઈને ન્યાયાધીશે પોતાનો નિર્ણય સંભળાવ્યો. આરોપી વિક્રમ, જેણે પોતાની પત્નીની દવાઓ નષ્ટ કરીને, વીજળી અને પાણી બંધ કરીને તેને ઘરમાં પૂરી અને મૃત્યુનું કાવતરું રચ્યું, તે ઉપલબ્ધ પુરાવો પરથી સિદ્ધ થાય છે. સુમિત્રા અને સાનિયાએ આ કાવતરામાં મદદ કરી અને પીડિતાને મદદ ન મળે તે માટે જાણી જોઈને સાથ આપ્યો. તેથી વિક્રમને ખૂનના પ્રયાસ બદલ કઠોર કારાવાસની
તો સુમિત્રા અને સાનિયાને ગુનાહિત કાવતરામાં સાથ આપવા બદલ તેમની ભૂમિકા મુજબ કારાવાસ અને દંડની સજા સંભળાવવામાં આવે છે. તેમજ આર્યા દ્વારા ગેરકાયદેસર રીતે વપરાયેલી રકમ અને મિલકત પરત કરવા માટે સ્વતંત્ર આદેશ જારી કરવામાં આવે છે. ન્યાયાધીશના ચુકાદા પછી વિક્રમના પગ નીચેની બચેલી જમીન પણ ખસી ગઈ. તે આરોપીની જગ્યાએ ઘૂંટણીએ બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. કઠોર કારાવાસની સજા સાંભળતા જ તેનું બચેલું સાહસ પણ ગળી ગયું હતું. સુમિત્રા અને સાનિયાએ પણ કોર્ટમાં જયાફાટ રુદન કર્યું. પોતાના લોભને કારણે તેમણે પોતાનું ઘર, પ્રતિષ્ઠા અને સ્વતંત્રતા ગુમાવ્યા હતા. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ આર્યા હવે અત્યંત ડોલદાર રીતે અને એક વિજેતાના રૂપમાં કોર્ટના પગથિયા ઉતરીને બહાર આવી. બહાર તેની વિશાળ લાલ રંગની બુલેટ પ્રૂફ કાર તેની રાહ જોઈ રહી હતી. ચારે બાજુથી અંગરક્ષકોનો ઘેરો હતો. એટલામાં પોલીસની કસ્ટડીમાં રહેલા વિક્રમ, સુમિત્રા અને સાનિયાએ આર્યાની દિશામાં જોતા માફી માંગવાનું શરૂ કર્યું. આર્યા, મને માફ કરી દે. હું ભૂલ્યો. પૈસાના આંધળા લોભને કારણે હું માનવતા ભૂલી ગયો હતો. મારા પર દયા કર. આ સજા ઓછી કરવા માટે કંઈક કર. પોલીસની કસ્ટડીમાં રહેલો વિક્રમ તેની સામે હાથ જોડીને રડતો હતો. સુમિત્રાએ પણ હાથ જોડ્યા. પુત્રવધુ, મારા વૃદ્ધાવસ્થા સામે જોઈને તો દયા કર. અમારા મહારાજ તરફ જોઈને તો દયા કર. અમને રહેવા માટે સાદું છાપરું આપ. અમે તારા પગના દાસ બનીને રહેશું. તું કહીશ તેમ વર્તીશું, પણ અમને આવી નિરાધાર અવસ્થામાં જીવન કાઢવા માટે છોડી ન દે. સાનિયા તો ડરથી એટલી રડતી હતી કે તેના મોઢામાંથી શબ્દ પણ ફૂટતો નહોતો. આર્યા ત્યાં જ અટકી ગઈ. તેણે નીચે નમીને તેમની સામે જોયું. એક સમયે આ ચહેરાઓમાં તેને પોતાનું જીવન દેખાતું હતું, પણ આજે તે ચહેરા ઉપર ફક્ત પૈસાનો લોભ અને હવે મૃત્યુનો ડર દેખાતો હતો. આર્યાની આંખોમાં તેમના માટે નહોતી કોઈ દયા કે નહોતો કોઈ ગુસ્સો. તેણે અત્યંત ઠંડા નિર્વિકાર અવાજે કહ્યું, જે રાત્રે તમે મારી દવા ફેંકી દીધી અને મને અંધારામાં મરવા માટે છોડીને હસતા હસતા બહાર નીકળ્યા હતા, તે જ રાત્રે તમારા પર આંધળો વિશ્વાસ કરનારે જૂની આર્યા મરી ગઈ છે. હવે જે સ્ત્રી તમારી સામે ઊભી છે તે માત્ર તમારો કાળ છે. મારી પાસે માફી માંગતા પહેલા તમે કરેલા ગુનાની જવાબદારી સ્વીકારો. મેં તમને સજા નથી આપી. તમારા પોતાના કર્મોએ અને કાયદાએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે. હવે તમારા કાવતરાનું પરિણામ તમારે જ સ્વીકારવું પડશે. આર્યા પાછળ ફરી અને કારમાં જઈને બેઠી. તેણે અંગરક્ષકને ઈશારો કર્યો. કારના કાળા કાચ ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યા. બહાર વિક્રમ, સુમિત્રા અને સાનિયા જીવના આક્રોશથી રડતા હતા, પણ આર્યાની કાર તેમને તેમના કર્મના તે અંધારા અને અગાધ નર્કમાં કાયમ માટે છોડીને ત્યાંથી નીકળી ગઈ. આર્યાએ તેમનો સંસાર બાળ્યો નહોતો. તેણે તો ફક્ત તેમણે કરેલા ગુનાને કાયદાના અને સત્તાના અરીસા સામે ઊભા કર્યો હતો. પ્રેમમાં માફી હોઈ શકે, પણ જા વિશ્વાસઘાત સાથે કોઈનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવે તો ત્યાં મૌન રહેવું એટલે અન્યાયને સાથ આપવો ગણાય. આર્યાએ બદલા કરતા પોતાને સ્વાભિમાન પસંદ કર્યું અને તેનો તેજ નિર્ણય તેનો સાચો વિજય સાબિત થયો. બોધ, સંગઠનમાં શક્તિ છે અથવા એકતામાં જ બળ છે. આપણે હંમેશા હળીમળીને રહેવું જોઈએ, કારણ કે સાથે મળીને કામ કરવાથી મોટી મુશ્કેલીઓ પણ સરળ થઈ જાય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.